છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો હવે બુંગીઓ ઢોલ વાગવા લાગ્યો છે। રાજ્ય ચૂંટણી પંચે આજે તારીખોનું એલાન કરી દીધું છે અને હવે લાગી રહ્યું છે કે આખરે લગભગ 2.5 વર્ષ પછી ગામડાઓને વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે અને લોકશાહીનો પાયો આ ગ્રામ પંચાયતની ચૂંટણી રંગે ચંગે ઉજવાશે। ગામડાઓમાં ચૂંટણીનો વાગ્યો બુંગીઓ, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ જાહેર, વહીવટદારોના શાસનનો આવશે અંત। રાજ્યમાં 2.5 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી ટલ્લે ચડી હતી। જોકે આજે રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે। 8,326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને એમ કરી રહ્યા છે। એના બાબતમાં આજે અમે એનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025, ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25, મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25, મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25। આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે। આચારસંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે। મહત્વનું છે કે ગ્રામ પંચાયતમાં ઓબીસી અનામતના રોટેશનને કારણે આ ચૂંટણી લંબાઈ હતી। ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10%થી વધારીને 27% કરવાની પ્રક્રિયા વિચારણામાં હતી, જે માટે ઝવેરી કમિશનની રચના કરી વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કરાયો હતો। જોકે આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી। જોકે આ વચ્ચે કેટલીક ગ્રામ પંચાયતોની મુદ્દત પણ પૂર્ણ થઈ ગઈ હતી, જેના કારણે આ પંચાયતોમાં તલાટી કમ મંત્રી વહીવટદારની ભૂમિકામાં હતા, જેના કારણે ગામડાઓના વિકાસ ખોટખાયાના આરોપ લાગ્યા। કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભાજપે વહીવટદારોને શાસન સોંપી ગામડાઓના લોકોના હક પર તરાપ મારી હતી, જેના પર ભાજપે પલટવાર કર્યો કે આ ચૂંટણી મેન્ડેટ પર નથી લડાતી। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 4,000 ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકાર ઉપર તરાપ મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું। મનરેગા હોય કે નલ સે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ, એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે ને મસ્ત મોટા કૌભાંડ પણ સામે આવ્યા। એમાં ટાળવાનો કોઈ વિષય જ નહોતો। જે રીતે ઓબીસી પંચની ભલામણોને સ્વીકાર કરવા માટેનું અને એનું ઇફેક્ટ આપવાની વાત હતી, એના કારણે ક્યાંક ને ક્યાંક રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લેવામાં થોડી લેટ કર્યું અને રાજ્યની ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે। આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસે કરેલા આક્ષેપોનો પણ છેદ ઉડી જાય છે। મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષના સિમ્બોલ પર નથી લડાતી, જેના કારણે આ ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે। જોકે ભલે આ ચૂંટણી પક્ષના સિમ્બોલ પર ન લડાતી હોય, પરંતુ આ ચૂંટણીમાં પણ રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનો વચ્ચે હરીફાઈ જામતી હોય છે, તો વળી કેટલીક બેઠક સમરસ પણ થાય છે। આમ હવે ચૂંટણીઓ જાહેર થતા લાગી રહ્યું છે કે ગ્રામ પંચાયતોને વહીવટદારોના શાસનથી મુક્તિ મળશે અને ચૂંટાયેલી પાંખ પંચાયતોનો વહીવટ કરશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।